સ્ટોક આજે એક ડિવિડન્ડ થતો દેખાઈ રહ્યો છે। 19.5 રૂપિયાના ડિવિડન્ડ બાદ આજના દિવસમાં જોઈએ તો સ્ટોક આપણને એક ડાઉનસાઇડ તરફ આવતો દેખાઈ રહ્યો છે। ઓલમોસ્ટ અત્યારે આપણે જોઈએ તો 21 રૂપિયાના ઘટાડા સાથે 6.5% ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે કોલ ઇન્ડિયાના કાઉન્ટરમાં। હવે આપણી સાથે આપણા નિષ્ણાંતો જોડાઈ રહ્યા છે। એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મયુરેશ, ગુડ આફ્ટરનૂન। આપણે વાત કરીએ તો શુક્રવારના દિવસે જ આપણે જે ચર્ચા કરી હતી કે ઇલેક્શન નું રિઝલ્ટ જે પ્લે આઉટ થશે એના ઉપર માર્કેટ આપણને એક મેજર રિએક્શન આપતું દેખાશે। શું કહેશો, પરિણામોનું જે રિએક્શન આવવાનું હતું અને જે બજારની અંદર આપણે અપસાઇડ એક્સપેક્ટ કરતા હતા એ આજના દિવસમાં આવી ગઈ કે હજુ આપ જોવો છો કે આગામી 1 કે 2 ટ્રેડિંગ સેશન આપણે આ ખરીદદારીનું મોમેન્ટમ આગળ વધતા જોઈશું? આફ્ટરનૂન વિક્રમભાઈ, મારા હિસાબે આઈ થિંક શોર્ટ ટર્મમાં આઈ થિંક પોઝિટિવ મોમેન્ટમ માર્કેટ સાથે જ રહેશે અને એની વસ્તુ એ જ છે કે આઈ થિંક જેવી રીતે મેન્ડેટ આવ્યું છે બીજેપી સરકાર માટે યુપીમાં એક ક્લિયર વિન્ડિકેશન થઈ ગઈ છે બોથ ઓન પોલિટિકલ ફ્રન્ટ અને ઇકોનોમિક રિફોર્મ્સ માટે પણ જેવી રીતે રાજ્યસભામાં ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ એના નંબર સ્ટેકઅપ થશે તો આઈ થિંક જે કી બિલ્સ અને લેજિસ્લેશન્સ જે પાસ કરવામાં એને દિક્કત થતી હતી I think that will start coming through. જેટલા પણ ગવર્મેન્ટને till date I think has taken steps in terms of reform measures. મારા હિસાબે I think it will still continue. હવે તો સ્પેનર ઇન ધ વ્હીલ ઇઝ ગોઈંગ ટુ બી અર્નિંગ્સ. મારા હિસાબે I think જેવી રીતે અર્નિંગ્સ સીઝન પેન આઉટ થઈ રહ્યું છે I think એક્સપેક્ટેશન એ જ છે કે I think Q4માં પણ થોડું સોફ્ટ અને ટેપર્ડ જ રહેશે and the markets probably will re-rate once the earnings re-rating starts taking place in terms of the price earnings multiple. તો ક્યાં ના ક્યાં I think એક્સપેક્ટેશન એ જ છે કે I think in the first half of FY18 by Q2, Q3 earnings should start largely getting recovered and a capex cycle probably by the end of Q4 in the coming financial year. So e was to rate domestically which probably looks on a sound footing. Largely headwinds also overseas and global conditions and markets thi I think what probably happens in terms of a recovery Chinese markets thi I think that is going to be one critical factor. Biji vastu I think there are some key elections happening in states like France and Netherlands, European zone ma and Brexit no પણ trigger થવાની એક આકાંક્ષા છે તો I think what probably happens on that front is to be keenly watched out for અને કેવી રીતે repercussions આવશે global currencies ઉપર. And third, I think what Trump does with his policies. So, my hisabe, I think that is a large unknown that the markets is playing with. Though the Fed Reserve hike of around 25 bips in the coming day, I think is largely factored in. So, my hisabe, I think global headwinds mate, we might pause a little bit, but overall, I think domestic recovery is on an extremely sound footing. My hisabe, Q2, Q3 should see earnings recovery start taking place, capex recovery by Q4. And I remain extremely optimistic on Indian equity markets. How you approach this? I think in a very staggered manner, Vikram. I think કારણ કે આજની તારીખમાં valuations થોડા મંગા છે, considering earnings growth around 19 times forward earnings. So largely staggered way માં qualitative stocks over the next few weeks. This is how I look at it, but I think I remain extremely optimistic and positive on Indian markets and the government which is working its best to probably improve our GDP ratio as well as the economic agenda process is on time. બિલકુલ, તો હજુ પણ થોડોક સસ્તો થાય ત્યારબાદ નિફ્ટીમાં હજુ પણ ખરીદારી કરવાના મોકા બની રહ્યા છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઓવરઓલ ગ્લોબલ ફેક્ટર્સ પણ અત્યારે પોઝિટિવ જ બનતા દેખાઈ રહ્યા છે પણ એના સાથે જ આજના દિવસમાં સન ફાર્મા ખાસો બસ બનતો જોવા મળી રહ્યો છે કેમ કે સન ફાર્માના મોહલી યુનિટ માટે US FDA દ્વારા ઇમ્પોર્ટ એલર્ટ દૂર કરવામાં આવ્યો છે અને આ સમાચાર પર વધુ જાણકારી લઈએ અમારા રિસર્ચ એનાલિસ્ટ ઋષિન શાહ પાસેથી। જી ઋષિન, શું છે વધુ વિગત? જી બિલકુલ, સન ફાર્મા માટે જે છે ખાસા પોઝિટિવ સમાચાર આવતા જોવા મળે છે। તેમના જે મોહાલી પ્લાન્ટ જે છે જે પહેલા રેનબક્સીનો હતો અને ત્યારબાદ જે રીતે અહીંયાથી સન ફાર્મા અને રેનબક્સીનું મર્જર અહીંયાથી ખરતા જોવા મળ્યા હતા એના કારણે અહીંયાથી આખો પ્લાન્ટ અહીંયાથી જે છે સન ફાર્મા પાસે આવતો જોવા મળ્યો હતો। તેની ઉપર તમે જો કે 2013 થી અહીંયાથી ઇમ્પોર્ટ એલર્ટ અહીંયાથી લાગવામાં આવી હતી। એનો મતલબ એમ થયો કે જેટલું પણ પ્રોડક્શન થાય છે મોહાલી પ્લાન્ટની અંદર તે US માર્કેટની અંદર તેઓ વેચાણ નતા કરતા જોવા મળ્યા અને 4 વર્ષ પછી જે છે ત્યાંથી એક ઇમ્પોર્ટ એલર્ટ અહીંયાથી દૂર થતા જોવા મળે છે। ત્યારે ખાસા અહીંયાથી રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ ઇસ્યુઝ હતા તે ખાસા દૂર કરતા જોવા મળ્યા હતા। એના કારણે અહીંયાથી જે છે હવે અહીંયાથી સન ફાર્મા જે છે મોહાલી પ્લાન્ટની અંદર જે પ્રોડક્શન થઈ રહ્યું છે ત્યારે તેઓ અહીંયાથી US માર્કેટની અંદર અહીંયાથી તેમનું અહીંયાથી સેલ્સ કરતા જોવા મળશે। આ સમાચાર બે રીતના ખાસા અગત્યના રહેતા જોવા મળશે। એક તો તમે જુઓ કે Q3 ની અંદર મેનેજમેન્ટે ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેશન આપ્યું હતું કે કન્વર્ઝેશન જે છે તે ખાસું વધી રહ્યું છે ત્યારે US FDA અને મેનેજમેન્ટ પાસે પર્ટિક્યુલરલી મોહાલી પ્લાન્ટ ઉપર અને તેમ ઉપર ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ ખાસા પોઝિટિવ હતા કારણ કે કોન્ફરન્સ કોલની અંદર પણ વારંવાર
વારંવાર આ સવાલ પૂછાયો હતો અને એ વખતે તેમને ક્યાંક ને ક્યાંક કીધું હતું કે સૌથી પહેલા મોહાલી પ્લાન્ટનું રિઝોલ્યુશન આવતું જોવા મળશે અને ત્યારબાદ જે છે તે ગ્રેજ્યુઅલી હલોલના પ્લાન્ટ ઉપર અહીંયાથી એક ખાસું ફોકસ રહેતું જોવા મળશે. તો અહીંયાથી કોન્ફિડન્સ જે છે તે ખાસો વધતો જોવા મળ્યો છે ત્યારે મેનેજમેન્ટનો અને ક્યાંક ને ક્યાંક ઇન્ટરેસ્ટિંગ રહેતું જોવા મળશે કે હલોલ પ્લાન્ટ ઉપર અહીંયાથી કઈ રીતે અહીંયાથી જે છે એક સમાચાર આવતા જોવા મળે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઓબ્ઝર્વેશન આવતા જોવા મળતા જે છેલ્લી તપાસ થઈ હતી યુએસએફડીએ ની તેની ઉપર ઓલરેડી મેનેજમેન્ટે જે છે તેની ઉપર અહીંયાથી તેમને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા જેમની જેટલી તપાસ હતી તેમના ડોક્યુમેન્ટ્સ ત્યાંથી ઓલરેડી મેનેજમેન્ટે આપી ચૂક્યા છે. ત્યારે તો યુએસએફડી તરફથી અહીંયાથી કઈ રીતના રિપ્લાય આવતો જોવા મળે છે તેની ઉપર ખાસ અહીંયાથી એક ફોકસ રહેતું જોવા મળશે. પરંતુ અત્યારે જોવા જઈએ તો અહીંયાથી મોહાલી પ્લાન્ટ ઉપર ઇમ્પોર્ટ એલર્ટ હટવાના કારણે એક ખાસા પોઝિટિવ સમાચાર સનફાર્મા માટે કહી શકાય. ઓકે, ઘણો આભાર ઋષિના સમગ્ર વિગત માટે. ત્યારે જ મયુરેશ એક ફંડામેન્ટલ વ્યૂ પણ અહીંયા લેવા માંગીશું. શું ધ્યાન રાખવું બને અત્યારે સન ફાર્મા માટે? Largely, Vikrambai, I think sentimentally positive news chain is every kehto to I think મારા હિસાબે I think the plant was not operational એટલી જેટલી એક revenue contribution પહેલા હતી. I think there is no significant revenue contribution expected to take place. બીજી વસ્તુ I think જે filings હશે I think the management probably is expecting filings to come through. But એ નવી filings હશે અને I think જૂના file transfers માટે પણ I think there is a cost involved. તો ક્યાં ના ક્યાં I think one really needs to take cognizance of that fact कि नवा filings will probably come through its Mohali plant and again how much of that will contribute to earnings. I think it is only time in the next few quarters which will decide. ત્રીજી વસ્તુ I think OB Laboratories was the only laboratory which was functioning at this point of time and at least જેવી રીતે I think હલોલના observation આવ્યા હતા from USFDA after they had re-inspected the plants. મારા હિસાબે I think remediation and remedial issues is still going to take time as the management indicated 2 to 3 quarters to say the least. Fourth, I think જે pipeline છે that is extremely strong for Sun Pharma. So I think there are no two ways about it. The only issue and overhang now remains for Sun and overall pharma companies is what happens with the pharma policy in the US, repealment of Obamacare and border tax issues જેના કારણે I think pricing pressures કદાચ drugs ઉપર આવી શકે even on the generic side. So largely I think sentimentally positive, but whether that creates a huge difference in terms of earnings revisions, મારા હિસાબે I think it hardly creates any difference in terms of earnings upgrades because I think it was not contributing anything at this point of time. બિલકુલ, તો આજના દિવસમાં આપણે જોયું સન ફાર્મામાં એક સારી તેજી બનતી જોવા મળી હતી. 200 મૂવિંગ એવરેજના ઉપર આ સ્ટોક ટ્રેડ કરતા જોવા મળી રહ્યો હતો. લગભગ 726ના લેવલ્સ આપણે જોયા છે અને ત્યારબાદ થોડુંક એક ઉપરના લેવલ્સથી પ્રેશર હજુ પણ સન ફાર્માના કાઉન્ટર બતાવી રહ્યો છે. તે છતાંય લગભગ 4% ગેઇન્સ અત્યારે પણ આપણને સન ફાર્માના કાઉન્ટર પર બનતા દેખાય છે. એના સાથે જ મોનાર્ક નેટવર્થ કેપિટલના વિશ્વેશ ચૌહાણ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. વિશ્વેશ, વેરી ગુડ આફ્ટરનૂન. આજના દિવસમાં જે રીતના આપણે નિફ્ટી ઉપર નજર કરી રહ્યા છે ઓલમોસ્ટ 9100ના લેવલ્સની પાસે હતા આપણે, ત્યારબાદ આપણને કોઈ શાર્પ ગેઇન્સ આવતા નથી દેખાઈ રહ્યા. નિફ્ટી પર કેવી રીતના ટ્રેડ કરવાની સલાહ બની રહી છે? ડેરિવેટિવ્સ તરફથી શું ક્યુઝ મળી રહ્યા છે માર્કેટમાં? Good afternoon, Devanshi. See, more or less, this is a very much a repetition of what has happened in 2014. I'll just run you through very quickly. So, 2014 માં if we see 2008 નો હાઈ અને 2011 નો હાઈ almost identical હતો, around 6,250, અને 2014 માં around February month when we were trying to move above 6,250 આપણે almost 4 મહિના ત્યાં consolidate કર્યું હતું. જ્યારે finally March 2014 માં આપણે એ હાઈ કાઢ્યો હતો ત્યારે we went far higher. So I think probably similar scenario છે because if you see current Nifty ના બે identical highs હતા somewhere around in 2015 અને એના પછી જે second high હતો that was last year, you know, September 2016 એ અરાઉન્ડ 9100 9120 જેટલું હતું. હવે જ્યારે આપણે આ લેવલ વિથ ધ વોલ્યુમ કરી રહ્યા છે તો મારા ખ્યાલથી સિમિલર મૂવ લાસ્ટ ટાઈમ જ્યારે 6200 ટુ 9000 સુધીનો આવ્યો હતો, સેમ કાઇન્ડ ઓફ મૂવ વી કેન સી ફ્રોમ ધ કરંટ લેવલ. સો વી આર વેરી મચ બુલિશ ઓન ધ નિફ્ટી એટ ધ કરંટ લેવલ. ઇન અ વેરી શોર્ટર ટર્મ તમે જો વાત કરો તો આજના દિવસમાં કોઈ નવું બાઇંગ નથી થઈ રહ્યું. એનું રીઝન છે આટલા 150 પોઈન્ટ ગેપ અપ પછી નો બડી હેઝ અ ગટ્સ ટુ ગો લોંગ. એટ ધ સેમ ટાઈમ જે શોર્ટ્સ છે દે આર સ્ટીલ વેઇટિંગ કે થોડો ઘટાડો આવે તો અમે કવર કરીએ. તો વોટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ કે જો પ્રોપ સાઇડ પર જે 9000ના કોલ રાઇટર્સ હતા દે આર રનિંગ ફોર ધ કવર. તો ઇફ યુ સી ટુડેઝ ડેટા ઇટ ઇઝ ઇન્ડિકેટિંગ વેરી મચ ધ સેમ થિંગ કે નિફ્ટીના અંદર
કોલના અંદરમાં જે ઓપન ઇન્ટરેસ્ટ છે તે અનવાઇન્ડ થઈ રહ્યું છે, વિચ મીન્સ કે ધ માર્કેટ ઇઝ નાઉ ક્રિએટિંગ અ હાયર બેઝ. તો કરંટ લેવલ પર મારા ખ્યાલથી જે 9000નું ઓપન ઇન્ટરેસ્ટ હતું તો દેટ ઇઝ શિફ્ટેડ ટુ 9200. સો કરંટ લેવલ પર 9000ના અંદર અરાઉન્ડ 20 લાખ શેર્સ અનવાઇન્ડ થઈ ગયા છે. સો મારું એવું માનવું છે માર્કેટ હેઝ મેડ અ ન્યૂ બેઝ અરાઉન્ડ 89,000 અને અહીંયાથી મારા ખ્યાલથી આવનાર દિવસમાં આપણે 93,000-95,000ના લેવલ જોઈ શકશું. ઓકે, સાથે જ વિશ્વેશ, ખાસ કરીને જે ઇન્ડેક્સની તમે વાત કરી એમાં આપણે જોઈએ તો અત્યારે ડેરિવેટિવ્સ ફ્રન્ટ ઉપરથી એક શોર્ટ ટર્મનો જો વ્યૂ લેવા જઈએ તો 9,300ના કોલ ઉપર અને 9,000ના સ્તર 9,100ના સ્તર ઉપર અત્યારે આપણને જે રીતનું એક કોલ રાઇટિંગ દેખાઈ રહ્યું છે, એક ઇમિડિયેટ મોમેન્ટમ અહીંથી આપને લાગે છે કે હવે બજારનું પ્રોફિટ ટેકિંગ તરફનું આવશે કે પછી અહીંયા આપણે 9,119નો જે આપણને એક ઇન્ટ્રાડે હાઈ હતો જેને આજે ક્રોસ કર્યો છે 9,122ના સ્તર સાથે, એની ઉપર આપણે કોઈ ક્લોઝિંગ જોઈ શકીશું? મારું એવું માનવું છે કે ઇન અ વેરી શોર્ટર ટર્મ 9,100 ઇઝ લાઇકલી ટુ એક્ટ એઝ અ મેજર સપોર્ટ, બિકોઝ તમે જોશો તો અહીંયાથી જેવી રીતે રાઇટિંગ થઈ રહ્યું છે, રાઇટર્સ આર સિમ્પલી બેટિંગ ઓન ધ સ્ટેટિસ્ટિક્સ કે ઇન અ હિસ્ટોરિકલ જ્યારે માર્કેટ હેઝ ઓપન અ 2% હાયર અ ગેપ અપ, તો એના નેક્સ્ટ 3 દિવસ માર્કેટ હેઝ રિમેન્ડ ઇન અ રેન્જ ઓફ 50 પોઈન્ટ. સો પ્રોબેબલી આ સ્ટેટિસ્ટિક્સના લીધે there would be some writers which are trying to operate. At the same time એ લોકો શું કરતા હોય છે કે 9,000ના અંદર they might stuck, so they would want to hedge their position by selling some more 90-100 call options. So what they would have done is inverted spread થઈ જાય છે, તો that is a bear call spread જેવી એક સ્ટ્રેટેજી થઈ જાય છે. તો મારું એવું માનવું છે કે અહીંયાથી માર્કેટના અંદર જો તમે પોઝિશનલ ટ્રેડર હોય તો બાય કરવું જોઈએ, અને જો તમે બહુ શોર્ટ ટર્મ ટ્રેડર હોય તો તમે એક ડીપની વેઇટ કરી શકો છો, પણ એક ડીપ અમને નથી લાગતું કે 9,050 ફોર દેટ મેટર 9,000ના નીચે જાય. કે તો 9,000ના નીચે એટલી બધી નિફ્ટી આવે તેવી શક્યતા હાલમાં નિયર ટર્મમાં બનતી નથી જોવા મળી, પણ કોઈ પણ કરેક્શન આવે છે ત્યારબાદ અહીંયાથી નિફ્ટી પર ખરીદારી કરવાની રાહ આવતી જોવા મળી રહી છે, જેવી આપણે જોઈ રહ્યા છે. મળી છે અહીંયાથી આપણે જોયું કે ઓવરઓલ આજના દિવસમાં બેન્કિંગ સ્ટોક્સમાં તો એક સારી તેજી બનેલી જ છે, પણ એના સિવાય હાઉસિંગ ફિનાન્સ કાઉન્ટર્સ, આ બધા કાઉન્ટર્સ છે જે આપણને એક સારવા સેકન્ડ હાફમાં આપણને એક સારી એવી ખરીદારી આપતી દેખાઈ રહી છે. કોઈ પણ કાઉન્ટર કરંટ લેવલથી બી તમને ગમી રહ્યો છે? તો લાજલી મારા હિસાબે આઈ થિંક જેવી રીતે એક લોન ગ્રોથની એક ટ્રેજેક્ટરી રહેશે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ માટે, આઈ થિંક દેટ શુડ સ્ટીલ સસ્ટેન ઓવર ધ નેક્સ્ટ 4 ક્વાર્ટર્સ. Q4 ને એક બાર પાછું આપણે ભૂલી જશું કન્સિડરિંગ ડિમોનેટાઇઝેશન વોઝ સ્ટીલ ટેકિંગ પ્લેસ ઇન ધ ઇકોનોમી. મારા હિસાબે આઈ થિંક ફોર ધ જનરલ સ્પેસ એઝ અ હોલ આઈ થિંક ઇન 18-20% growth is not ruled out, while for a few companies it can be even higher than that. બીજી વસ્તુ તમે જો કે કોસ્ટ ઓફ ફંડિંગ છે ઘણા બધા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ માટે, તો દે હેવ રિસોર્ટેડ ટુ NCDs અને ત્યાં પણ કોસ્ટ આઈ થિંક ઓછી થઈ ગઈ છે. આઈ થિંક ધ લેન્ડિંગ કોસ્ટ હેઝ પ્રોબબ્લી ધ બોરોઇંગ કોસ્ટ હેઝ પ્રોબબ્લી ગોન ડાઉન, એન્ડ ધો લેન્ડિંગ કોસ્ટ માઇટ કમ ડાઉન, મારા હિસાબે આઈ થિંક જે સ્પ્રેડ્સ છે the housing finance companies will be able to maintain. ત્રીજી વસ્તુ, I think the NIMs, the net interest margins is something that the companies are very, very optimistic about of maintaining, and જેવી રીતે I think એક loan growth ની એક અપેક્ષા છે, because the government again is clearly very, very focused affordable housing and housing for all માટે over the next 2 to 5 years. તો મારા હિસાબે I think it's going to be an incrementally positive sign in terms of offtake, in terms of both sanctions and disbursements housing finance companies માટે. Fourth, I think there might be inherent competition banks, but I think banks are going to focus more on their core business. And જેવી રીતે credit growth languish કરતી હતી and where the resolution has probably started taking place in terms of upgrades, recoveries, asset quality ને લઈને, I think it's going to concentrate on its core business, and housing finance will just be a part business for them along with all their retail advances that they are doing at this point of time. So મારી હિસાબે I think core housing finance companies should still benefit from the entire scenario over the next 15 to 18 months. And in that scenario, મારી હિસાબે I think Canfin Homes, to a certain extent Repco, to a certain extent LIC Housing, I think a clutch of housing finance companies તમે લેશો તો મારા હિસાબે I think it will give you a structured and sustained growth from the sector going ahead. ઓકે, સાથે કોલ ઇન્ડિયાનું એક કાઉન્ટર જોઈએ. આજે જે રીતના કાઉન્ટરની અંદર એક ડિવિડન્ડ થતું આપણને દેખાઈ રહ્યું છે, મોમેન્ટમ આપણે આ સ્ટોકનું આજે વીક બનતું દેખાઈ રહ્યું છે. મયુરેશ, અહીંયા શું કહેશો આપ? બોટમ ફિશિંગ કરવાની સલાહ આપશો?
Largely, I think થોડું એક ડિસઅપોઇન્ટમેન્ટ રહ્યું છે. I think counter in terms of how production numbers have come through and જે રીતે I think realizations પણ આવેલા in the quarter gone by. I think the expectation was much more. I think the e-auction realization હતું. I think it was also a little bit lesser than what analysts or rather I had expected on the street. અને ક્યાં ને ક્યાં I think the expectation largely again is કે જે lines છે, જે transmission lines છે, જે 3 railway evacuation lines company બનાવે છે, I think that can probably start yielding results in terms of more production coming through and the offtake probably increasing with end user industry, especially power, probably subscribing for that. બીજી વસ્તુ I think the different levels and grades of coal છે. I think the company did initiate a few price hikes, but I think a lot more needs to be done in terms of sustained realization and earnings going forward. ત્રીજી વસ્તુ I think dividend itself is one of the biggest selling points for Coal India. But largely again I think earnings growth will take still some time to recover. So મારા હિસાબે I think the stock largely will be a market performer. I think there will be better entry levels to enter into the stock in the near future. ઓકે, તો અહીંયાથી જોઈતા આપણે જરાચા કાઉન્ટર પર હાલમાં થોડોક એક દબાણ જરૂર આપતો જોવા મળી રહ્યો છે, પણ આજના દિવસમાં આપણને મિડ કેપ્સમાં ખાસી હલચલ જોવા મળી રહી છે. કયા સ્ટોક્સ ફોકસમાં રહ્યા છે અને શું અહીંયાથી ન્યૂઝ બની રહ્યા છે તેની વિગત લઈ અમારા રિસર્ચ એનાલિસ્ટ અદિતિ યાજ્ઞિક પાસેથી. જી અદિતિ. जी बिल्कुल देवांशी, शुरुआत IRB इंफ्रा સાથે કરી. અહીંયા NHAI તરફથી કંપનીને 270 કરોડના ઓર્ડર મળતા દેખાયા છે. 2 અવોર્ડ્સ છે જેના લીધે આજના દિવસે સ્ટોક પર આપણે એક ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. કુલ 63 એપ્લિકેશન્સમાંથી 8 પ્રોજેક્ટ્સને અવોર્ડ મળતા દેખાય છે, જેમાંથી 2 અવોર્ડ્સ આ કંપનીને મળતા દેખાય છે, જેની એક અસર આ સ્ટોક પર આપણે આવતા જોઈ રહ્યા છીએ. ક્લિયરલી આજના દિવસમાં લગભગ 1.5% ગેઇન સાથે આ કાઉન્ટર ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે. એ સિવાય સ્પાઇસજેટની વાત કરીએ, રિટેલ સેગમેન્ટમાં આ કંપની આવતી દેખાઈ શકે છે. હવે આનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવનાર મહિનામાં થતું દેખાઈ શકે છે. એ સિવાય ખાસ કરીને કંપની પોતાની જે બ્રાન્ડ છે તેના પ્રોડક્ટ્સ વેચતી દેખાશે. ખાસ કરીને એના માટે આજના દિવસે આ સ્ટોક પર પણ ફોકસ રહ્યો છે. તમે જુઓ, જે રિટેલ સ્પેસમાં કોન્સ્ટન્ટલી આપણે બસ જોઈ રહ્યા છીએ તેને લઈને હવે સ્પાઇસજેટ પણ આ જે સ્પેસ છે તેમાં ઉતરતું દેખાશે. આજના દિવસમાં સ્પાઇસજેટમાં એની અસર એક ખાસ દેખાઈ રહી છે આપણને. એ સિવાય આપણે વાત કરી લઈએ સિગરેટ સ્ટોક્સની. તમે જુઓ, સિગરેટ સ્ટોક્સ આજે ખાસા અપસાઇડ બતાવી રહ્યા છે. એમાં ખાસ કરીને ગોલ્ડન ટોબેકો અને એની સાથે જ ગોડફ્રે ફિલિપ જેવા કાઉન્ટર છે, જ્યાં લગભગ આપણને 5 થી લઈને 10-15% જેટલી એક અપસાઇડ બનતી દેખાય છે. ક્લિયરલી આ બે સ્ટોક્સમાં આપણને એક બસ બનતો દેખાઈ રહ્યો છે. એના સિવાય NBCC નું એક કાઉન્ટર છે, જ્યાં પણ આપણે એક લગભગ કંપનીને 250 કરોડનો ઓર્ડર મળતો દેખાયો છે. મોરિશિયસની સરકાર તરફથી નવા સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગ માટેનો એક ઓર્ડર છે, જેને લઈને આ સ્ટોક પણ આજના દિવસમાં મોમેન્ટમમાં દેખાઈ રહ્યો છે. ક્લિયરલી અહીંયા આગળ 4 થી લઈને 5% જેટલી અપસાઇડ આ કાઉન્ટરમાં પણ બનતી દેખાઈ રહી છે. આ બધા જ સ્ટોક્સ ન્યૂઝને લઈને રિએક્ટ કરતા આપણે આજના દિવસમાં જોઈ રહ્યા છીએ. ઓકે, ઘણો આભાર અદિતિ આ સમગ્ર વિગત માટે. તો આજે મિડ સાઇઝના કાઉન્ટર આપણને એક મેજર બઝ ક્રિએટ કરતા દેખાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને જે ટોબેકો એટલે કે ખાસ કરીને સિગરેટ સ્ટોક છે એના ઉપર ગોલ્ડન ટોબેકો અને ગોડફ્રે ફિલિપની અંદર જે મોમેન્ટમ આજે બિલ્ટઅપ થતું દેખાયું છે. વિશેષ ટેકનિકલ સ્તર ઉપર આ મોમેન્ટમ સસ્ટેન લાગે છે, કારણ કે ખાસી બી ન્યૂઝ સાથે આપણે આ સ્ટોક્સની અંદર અત્યારે એક મોમેન્ટ જોઈએ છે, પણ ઉપરના લેવલ સસ્ટેન નથી થતા. સી આઈ થિંક મારું એવું માનવું છે કે જેવી રીતે સ્ટોક કરંટ લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે, ફોર સમ ટાઈમ ઇટ ઇઝ લાઇકલી ટુ રિમેન ઇન ધી રેન્જ ઓનલી. ગોડફ્રે ફિલિપની પ્રોપર વાત કરીએ તો મારા ખ્યાલથી 1100 વિચ ઇઝ લાઈક 1096 પર્ટિક્યુલરલી લેવલ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ દેટ લેવલ ટેક્સ આઉટ દેન મારા ખ્યાલથી તમે ફરીથી 1250 સુધીના લેવલ જોઈ શકો છો. બટ અન્ટિલ દેન મારા ખ્યાલથી ઇટ્સ અ રેન્જ ઓફ 1090 અને નીચેમાં 1000. સો આ 7-8%ની રેન્જમાં જ ટ્રેડ કરશે ફોર સમ ટાઈમ. ઓકે, તો આ કાઉન્ટર પર એટલા બધા અપસાઇડ હજુ બાકી હોય તેવું નથી દેખાઈ રહ્યું. આ રેન્જની આસપાસ અહીંયાથી ટ્રેડ કરતા જોવા મળશે. સાથે જ મહેશજી, અહીંયાથી આપણે જોયું કે કન્ઝમ્પશન કાઉન્ટર્સ આજના દિવસમાં એક સારી એવી રેલી બતાવી રહ્યા છે. સ્પેશિયલી બજાજ ઇલેક્ટ્રિકલ અને VIP ઇન્ડસ્ટ્રીઝ આ બંને કાઉન્ટર્સ છે જે આપણને સારા હાઈઝ બનતા જોવા મળી રહ્યા છે. એક સારા વોલ્યુમ સાથે આ VIPમાં એક ખરીદારી આપતી જોવા મળી રહી છે. કયા કાઉન્ટર્સ તમારી પસંદગીમાં છે? Largely, I think, I think entire theme play out થઈ રહી છે. I think any consumer facing stock which is reasonably valued, મારા હિસાબે I think over the next 15 to 18 months can show tremendous potential for growth. મારા હિસાબે I think જેટલી એક વોલ્યુમ ડીગ્રોથ જોવા મળેલી અને વેલ્યુ ડીગ્રોથ જોવા મળેલી consumer staples હોય, FMCG હોય, discretionary consumption હોય or autos હોય, I think that can very well get negated and offsetted because I think the winter crop has been good and જેવી રીતે discretionary spending વધશે because of the known factors of planning commission recommendations and I think જેવી રીતે ખરીફનો આઉટપુટ આવેલો last year. મારા હિસાબે I think these stocks are in for a very good momentum going forward.
બજાજ ઇલેક્ટ્રિકલ તમે વાત કરશો તો આઈ થિંક ઇટ્સ ગોટ અમેઝિંગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, 4000 ડિસ્ટ્રીબ્યુશન છે, ક્લોઝ ટુ 4 lakh retailers, and the pain point for Bajaj Electrical was its E&P business. ક્યાં ના ક્યાં legacy orders જે low margin હતા, that had a lot of cost overrun issues, અને આ બધા orders or almost majority of these orders to the extent of 95% are almost over. ક્યાં ના ક્યાં આજની તારીખમાં order book is close to 2480 odd crore, જેની EBIT margin is close to 6%. તો મારા હિસાબે I think the company can still deliver a very slow and steady set of earnings in terms of 8% top line growth, 20% bottom line growth, margins recovering to 6%. And મારા હિસાબે I think valuations is the only factor which is a little bit stretched because of the movement that we've seen at this point of time. VIP Industries માટે પણ I think it is a market leader, probably organized luggage market at this point of time. And I think the only headwind that the stock probably has is the currency issues. કારણ કે ઘણા બધા જે imports હોય છે raw material ની ફોર્મમાં, specifically for soft luggage that it manufactures, which is almost 70% of its top line. I think there is a currency risk attached to that. But ક્યાં ના ક્યાં I think yuan renminbi has depreciated, dollar has remained extremely strong at this point of time. And if dollar remains in this range of around 65 to 67, મારા હિસાબે I think it will not have a huge amount of dent margins ઉપર અને earnings ઉપર. But the stock movement has been humongous at this point of time. The only factor in terms of headwinds VIP Industries જેવા stock માટે is, as I said, currency. And બીજી વસ્તુ I think competition in terms of an unorganized player like Samsonite, which also has a wide range of products જે VIP પાસે પણ છે. So largely again I think જે investors are counters ને નીચલા levels થી hold કરે છે, it's a clear hold from my side. ઓકે, આ સાથે જ મયુરેશ, અહીંયા ડોલર ઇન્ડેક્સમાં જે રીતના આપણને અત્યારે ઘટાડો આગળ વધતો દેખાઈ રહ્યો છે, શું લાગે છે આની ઇમ્પેક્ટ આપણે ઇક્વિટીમાં કેટલી પોઝિટિવ પ્લે થતા જોઈશું? I think it is related to the markets. અને ક્યાં ના ક્યાં I think જેવી રીતે હું પહેલા કહેતો હતો વિક્રમભાઈ કે I think US Fed ની જે decision આવશે, I think markets are largely factoring in a 25 pips hike. જેવી રીતે data points આવી રહ્યા છે US markets માંથી, એ jobs data હોય, which is predominantly the non-farm payrolls, housing starts, I think all is indicating to a very reasonable setup US economy માટે. And I think the markets are also bracing themselves in terms of Janet Yellen's commentary, જેના કારણે I think બે કે ત્રણ rate hikes for the remainder part of FY17 is what she had mentioned, and 2-3 hikes for FY18. The FY18 will be a little premature at this point of time. મારા હિસાબે I think the markets to a large extent have gestated the kind of rate action by the Federal Reserve, and બીજી વસ્તુ even the statement that will probably come through in terms of what might happen from the Federal Reserve side. So to that extent, I think once the event is over, we might probably look ahead for the next set of events, which is the elections happening in France, because markets always want some trigger points, either in terms of a positive reaction or a negative reaction. So ક્યાં ના ક્યાં I think કાલની event પછી I think even if a Fed rate hike does come through and you see a bump down marketsમાં, મારા હિસાબે I think global markets, equities and bonds will see an equally sharp reversal and an upturn with sharp buying coming in at lower levels. ઓકે, તો જોઈએ તો આપણે જોઈ રહ્યા છે કે અહીંયાથી ડોલર ઇન્ડેક્સમાં જેટલું પણ થોડુંક ઉપરના લેવલ્સથી દબાણ આપતો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ નિફ્ટી પર થોડા ગેઇન્સ આવતા જરૂર જોવા મળી શકે છે. વિશ્વેશ, અહીંયાથી જોઈએ તો આપણે આજના દિવસમાં ટાયર કાઉન્ટર્સ સાથે જ ઓટો કાઉન્ટર્સમાં એક સારી ખરીદારી આપતી જોવા મળી રહી છે, સ્પેશિયલી હીરો મોટોકોર્પ અને એના સિવાય ઓવરઓલ જેટલા પણ ટાયર કાઉન્ટર્સ છે તે અત્યારે બસ કરતા દેખાય છે, સ્પેશિયલી સેકન્ડ હાફમાં. શું વ્યૂ બની રહ્યો છે, કયા કાઉન્ટર્સ પર કરંટ લેવલ્સથી પણ ખરીદારી કરી શકાય? દેવાંશી, તો ફર્સ્ટ પહેલા ટાયર કંપનીઝની વાત કરીએ. આઈ થિંક ઇન અ ગ્લોબલ માર્કેટ જેવી રીતે રબર પ્રાઇસીસ હેઝ કરેક્ટેડ દેટ ઓગર્સ વેલ ફોર ધ ટાયર કંપનીઝ. એન્ડ તમે જોશો તો રિસેન્ટમાં ઓટો એન્સેલરી કંપનીઝમાં ટાયર કંપની હેઝ કન્સોલિડેટેડ ફોર અ લોંગ ટાઈમ. સો વી આર વેરી પોઝિટિવ ઓન ધ MRF, C8 એન્ડ અપોલો, ઓલ 3. અને જો અમને કરંટ લેવલ પર બાય કરવું હોય તો પ્રોબ્લી વી વુડ કન્સિડર C8. સો વન ઓફ આર BTST ઓલ્સો રિમેન્સ ધ C8 કરંટ લેવલ પર બાય કરી શકાય છે વિથ સ્ટોપ બિલો 1190. અને અપસાઇડમાં તમે કરંટ સિરીઝમાં 1250 ટુ 1280 સુધીના લેવલ જોઈ શકો છો. સો ઇન ધી ટાયર કંપની C8 remains our preferred. Now talking about automobile, I think you rightly mentioned આજના દિવસમાં હીરો મોટર ઇઝ એક્ઝિબિટિંગ અ સાઇન ઓફ અ સ્ટ્રેન્થ, અને જેવી રીતે ડેટા ઇન્ડિકેટ કર્યું છે મારા ખ્યાલથી ફોર આફ્ટર અ લોંગ ટાઈમ ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ મૂવ અબાઉટ 30-20. સો વોટ વી આર એક્સપેક્ટિંગ, સ્ટોકના અંદર મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અને અપસાઇડની 3500 સુધીના લેવલ દેખાઈ શકશે. સો વી એડવાઇઝ બાઇંગ હીરો મોટર એટ અ કરંટ લેવલ વિથ અ 1 month ટાર્ગેટ ઓફ 3500. સ્ટોપ લોસ તમે 3180 ના નીચે રાખી શકો છો. ઓકે, સાથે જ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આજના ક્લોઝિંગ પર ચર્ચા આગળ વધારીશું.
ભાજપની જીતથી બજારને મળ્યો બૂસ્ટર. બજારમાં 9050ના પાર કારોબાર યથાવત. સેન્સેક્સમાં પણ લગભગ 450 પોઈન્ટ્સની તેજી. માર્કેટની તેજીમાં બેન્કિંગ શેરનો સૌથી મોટો ફાળો. બેંક નિફ્ટીમાં રેકોર્ડ સ્તરે કારોબાર, 0.2% તેજી. આઈસીઆઈસીઆઈ બેંકમાં જોરદાર ઉછાળો. ભાજપની જીત બાદ બ્રોકરેજ હાઉસ માર્કેટ અર્થતંત્ર પર ઘણા બુલિશ. જેપી મોર્ગન દ્વારા 9600 સુધીના લક્ષ્યાંક. સીએલએસએ પસંદગીમાં આઈસીઆઈસીઆઈ બેંક, વેદાંતા, એચસીએલ ટેકનોલોજીના શેર્સનો સમાવેશ. સનફાર્મા માટે સારા સમાચાર. મોહાલી યુનિટ માટે યુએસએફડીએ ઇમ્પોર્ટ એલર્ટ દૂર કર્યું અને હવે આ યુનિટથી યુએસમાં પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે. શેરમાં જોરદાર તેજી. સાથે 39 મંથ્સના ઉચ્ચતમ સ્તર પર હોલસેલ મોંઘવારીના ડેટા 5.2%ની સામે લગભગ 6.5% પર. ડબ્લ્યુપીઆઈ શાકભાજી, દાળ અને ખાદ્ય પદાર્થની મોંઘવારીમાં વધારો. યસ બેંક પર વિદેશી બ્રોકરેજ હાઉસનો વિશ્વાસ વધ્યો. સીએલએસએ હાલના ભાવથી 17% ઉપરના લક્ષ્યાંક આપ્યા. શેરમાં મજબૂતી. યુપીમાં બીજેપીને મળેલી જીત બાદ જેપી ગ્રુપના શેર્સમાં ખાસો ઘટાડો. જેપી ઇન્ફ્રા અને જેપી એસોસિએટ્સના શેરમાં લગભગ 5 થી 8% સુધીમાં ઘટાડો. વાયદામાં ટ્રેડ બંધ થતા ઘટાડો વધ્યો. તો મનોહર પારીકરની શપથવિધિથી અવરોધ દૂર. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને લીધી આડે હાથ. કહ્યું 2 દિવસ સુધી શું કર્યું. સાંજે 5 વાગ્યે શપથવિધિ. આ સાથે માર્કેટના ટ્રેન્ડ ઉપર આગળ વાત કરીએ. આપણી સાથે મયુરેશ જોશી અને વિશ્વેશ ચૌહાણ જોડાયેલા છે અને અત્યારે આપણે જોઈએ તો ફરી એક વખત 9081ની આસપાસના સ્તરે આપણને એક કારોબાર થતો દેખાઈ રહ્યો છે. મહત્વનું રહેશે 9070નું આપણે એક પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લેવલ જોયું હતું ક્લોઝિંગ બેઝ પર. એ લેવલ આજે આપણને ફરીથી એક વખત ક્રોસઓવર થાય છે કે નહીં એ જોવાનું ખાસ રહેશે. આ સાથે અહીંયા મયુરેશ બીજો એક આપણે એક સેગમેન્ટ જોઈએ જેપી ગ્રુપ તરફથી. જયપ્રકાશ એસોસિએટ, જયપ્રકાશ ઇન્ફ્રાનું કાઉન્ટર જોઈએ કે પછી અહીંયા પાવરનું કાઉન્ટર જોઈએ, બધાની અંદર વેચવાલી દેખાઈ રહી છે. મોદીની સરકાર જે રીતના બહુમતમાં આવતી દેખાઈ રહી છે તો ઇમ્પેક્ટ આ કાઉન્ટર ઉપર નેગેટિવ બની રહી છે. આને આપ બોટમ ફિશિંગ તરીકે જોશો કે પછી અત્યારે આ સ્ટોક્સથી હવે દૂર રહેવું જોઈએ? મારા હિસાબે હું ક્યારે પણ આઈ થિંક આ સ્ટોક્સના નિયર નહોતો વિક્રમભાઈ. તો મારા હિસાબે આઈ થિંક યુ નીડ ટુ પ્રોબ્લી હેવ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ કે બોટમ અપ અપ્રોચમાં you probably need to look at qualitative sectors and stocks. Again, I think the moot point here is કે જેવી રીતે ગવર્મેન્ટનો એક ફોકસ છે અને જેવી રીતે આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગના એક આંકડા આવ્યા છે બજેટમાં અને જેવી રીતે સ્પેન્ડિંગ થશે રોડ્સ, પાવર અને પાવર રિલેટેડ ઇક્વિપમેન્ટમાં, ટ્રાન્સમિશન હોય, ટ્રાન્સફોર્મર્સ હોય, લાઇન્સ હોય, I think that's going to have a significant amount of traction in good qualitative companies because in these markets, Vikram, I think one should always remember, I think earnings are on the higher side. And again, I think you're looking at valuations being on the extremely upper end of the band. So kya na kya, I think either you have to look out for companies in a PE ratios low hoy or where the earnings trajectory can justify the high PE ratios that they're currently trading at. So મારા હિસાબે I think there are much better stocks infrastructure space માં આ subsets માં તમે વાત કરશો તો road developers હોય યા EPC players હોય for the road side, power guys, મારા હિસાબે I think transmission માં અને EPC players on the power guys, I think I'll be going out for qualitative stocks in these sectors rather than chasing JP Group stocks. તો અહીંયાથી જોઈએ તો આપણે જોયા છે ઇન્ફ્રામાં ખાસ એવા કાઉન્ટર્સ છે જે આજના દિવસમાં પણ બસ કરતા દેખાઈ રહ્યા છે. પણ સાથે જ મયુરેશજી અહીંયાથી આપણે બધા બેન્કિંગ કાઉન્ટર્સ જોયા છે કે આજના દિવસમાં એક સારી તેજી સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. પણ એક્સિસ બેંક આપણે જોઈ રહ્યા છે થોડુંક એક દબાણ સાથે ટ્રેડ કરી રહ્યા છે. શું હજુ બી લાગે છે કે એક્સિસ બેંકમાં જેટલો પણ દબાણ હતો એ પૂરો થતો નથી જોવા મળ્યો? હજુ પણ જે એનપીએના કન્સર્ન્સ છે તે બનેલા છે આ કાઉન્ટર પર? So to a certain extent, yes. અને તમે જોશો કે I think જેવી રીતે વોચલિસ્ટનું એક પ્રોવિઝનિંગ બેંક કરતા આવેલી છે over the last 3 quarters, I think Q4 માં પણ પ્રોવિઝનિંગ હાઈ જ રહેશે. Secondly, I think તમે જોશો કે I think જે elevated credit cost છે, I think that probably have taken sheen away from the return ratios. અને ત્રીજી વસ્તુ I think the bank is very clear and focused now. I think જે રીતે retail advances છે and they are a substantial portion in terms of the new advances they're doing. So they're building a very nice liability franchise in terms of their retail book. બીજી વસ્તુ I think જે high yielding અને high consumer facing retail loan છે, I think that is where the focus of a lot of these larger private sector banks who have a corporate facing balance sheet are focusing at this point of time. And fourth, largely again, I think the capital adequacy ratios they remain extremely strong for the bank. So kya na kya, I think it is a matter of time.
as the credit growth starts picking up for the economy as a whole, and જેવી રીતે I think stress recognized થશે, and Q4 will also have a wide chunk of their assets getting recognized, provisioning but I think on the elevated side જ રહેશે, which means credit cost also will remain extremely high for the full year gone by. ક્યાં ના ક્યાં I think all these parameters should slowly and steadily and gradually start coming down, અને એ earnings recovery માટે અબેટ અને હેલ્પ કરશે. તો ક્યાં ના ક્યાં I think any decline onto a counter like Axis Bank in a staggered way is what I look at. But largely again I think investors should realize કે I think જે Q4 ના નતીજો આવશે or પરિણામો આવશે, I think they are going to remain soft because a lot of provisioning still is to be recognized on their balance sheet. ઓકે, અહીંયા બેન્કિંગ સ્પેસની વાત થઈ રહી છે ત્યારે વિશ્વેશ ખાસ કરીને એક યસ બેંક ઉપર આપનો વ્યૂ લેવા માંગીશું. આજના દિવસમાં સ્ટોક આપણને 52 વીક હાઈના લેવલ ઉપર એક સારા એવા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપી રહ્યો છે અને સસ્ટેન પણ બની રહ્યું છે. એક નવો 52 વીક હાઈનું સ્તર આપણે યસ બેંકમાં આજે બનતું જોઈ રહ્યા છે. શું ધ્યાન રાખવું બને? થોડો નફો બુક કરવો જોઈએ કે પોઝિશન હજુ પણ અહીંયા હોલ્ડ કરી રાખવી ફાયદાકારક છે? સી લાસ્ટ વીકમાં વિક્રમ જ્યારે આપણા તમારા શો પર હતા ત્યારે અમે રિકમેન્ડ કર્યો હતો બાઇંગ ફોર ધ ટાર્ગેટ ઓફ 1600. વી સ્ટીલ મેન્ટેન દેટ વ્યૂ, અને અમને એમ લાગે છે કે હવે યસ બેંકના અંદર જો કોઈ ખરીદી કરી હોય આપણા એનો રિકમેન્ડેશનના ઉપર, તો સ્ટોપ લોસ આજના ગેપના નીચે અને જસ્ટ અરાઉન્ડ 1490 મૂકે અને કન્ટિન્યુ ટુ હોલ્ડ ફોર ધ ટાર્ગેટ ઓફ 1600. સો મારું એવું માનવું છે કે કરંટ લેવલ પર યસ બેંકમાં ડેફિનેટલી ખરીદારી થઈ શકે છે. હોલ વર્લ્ડ વોન્ટ્સ ટુ સેલ ધીસ સ્ટોક્સ, અને આ સ્ટોક નીચે નથી આવતા અને ઉપર ચાલી રહ્યા છે. વોટ ઇટ ક્લિયરલી મીન્સ કે દે હેવ સમ ઇનહેરન્ટ સ્ટ્રેન્થ, અને જ્યાં સુધી એના અંદર બહુ સિગ્નિફિકન્ટ ફોર્મેશન નથી થતી બેરિશનેસની ત્યાં સુધી પ્રોફિટ બુક ના કરવો છે. ઇનફેક્ટ લોંગ હોય તો ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય છે. ઓકે, જો તમારી પાસે હોય તો હજુ પણ હોલ્ડ કરવાની સલાહ બધા બેંક્સ પર મળતી દેખાઈ રહી છે, સ્પેશિયલી યસ બેંક. આજના દિવસમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ફ્રેશ 52 વીક હાઈના લેવલ્સની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે હજુ પણ. અને સાથે જ અહીંયાથી આપણે જોઈ રહ્યા છે કે આજના દિવસમાં બાટા જેવા કાઉન્ટર્સમાં પણ એક સારી તેજી બનતી જોવા મળી રહી છે. વિશ્વેશ, કોઈ કોલ બને છે બાટા કાઉન્ટર પર? Devanshi, one of the BTST that we have picked up for the today is the Bata. Current level પર ખરીદારીની સલાહ રહેશે. 523નો સ્ટોપ લોસ રાખવો છે. મારા ખ્યાલથી ઉપરમાં 550 સુધીના લેવલ દેખાઈ શકે છે, કારણ કે જેવી રીતે આજના દિવસના અંદર પ્રાઇસ સ્ટ્રક્ચર સાથે ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન બિલ્ટઅપ થઈ છે, દેટ ક્લિયરલી ઇન્ડિકેટ્સ કે સ્ટોકના અંદર મોમેન્ટમ છે અને મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. તો વી આર એડવાઇઝિંગ ટુ બાય બાટા એટ અ કરંટ લેવલ. અપસાઇડમાં વી આર લુકિંગ ફોર અ 550 sort of a target. ઓકે, તો અત્યારે BTST કોલ તરીકે આપણે બાટા વધતો જોઈ રહ્યા છે. 550ના ટાર્ગેટ માટે થઈને આપ ખરીદી કરી શકો છો. આજના દિવસમાં જોઈએ તો ઓલમોસ્ટ આ સ્ટોક એક 4.25% સુધીની મજબૂતી તો આપણને અહીંયા દર્શાવી જ રહ્યો છે. વિશેષ આ સિવાય બીજો કયો સ્ટોક રહેશે આપના BTST તરીકે? One of the stocks that we discuss is C8, જે બીજો હું BTST તરીકે રેકમેન્ડ કરીશ among the tire companies and for that matter among the entire market. જેવી રીતે અત્યારે C8ના અંદર ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થઈ રહ્યું છે અને વિથ ધ પ્રાઇસ બ્રેકિંગ અબોવ 1200, ઇટ ક્લિયરલી ઇન્ડિકેટ્સ કે નિયર ટર્મમાં આપણે આના અંદર PE કન્ટિન્યુ જોશું અને અપસાઇડમાં મારા ખ્યાલથી 1250 1280 લેવલ પણ દેખાઈ શકે છે. પણ હાલના દિવસે જો BTSTમાં કોઈ બાય કરે તો 1205માં ફ્યુચરનો સ્ટોપ લોસ રાખીને બાય કરો. અપસાઇડમાં આવતીકાલે 1250 સુધીના લેવલ દેખાઈ શકે છે. ઓકે, 550ના લેવલ્સ C8 બતાવે તેવી જ સંભાવના બનતી જોવા મળે છે. તો બંને કાઉન્ટર્સ ખાસ ફોકસમાં રહેશે. એક C8 અહીંયાથી ખરીદારી કરવાની સલાહ, 1205ના એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. અને બીજો કોલ અહીંયાથી બાટા પર બનતો જોવા મળી રહ્યો છે. 550ના લેવલ્સ આપણને આપતા દેખાઈ શકે છે અને આજના દિવસમાં એક સારો ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. 523 આ એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ આ કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે. અને સાથે જ મયુરેશજી, આપણે જે રીતના જોઈ રહ્યા છે કે FOMCની બેઠક પણ થવાની છે. જો અહીંયાથી વ્યાજદરમાં વધારો થાય છે, કોમેન્ટ્રી ખાસ કરીને હોકિશ આવતી જોવા મળે છે, તો ત્યારબાદ એક્સપેક્ટેડ છે કે ફરી એકવાર IT કાઉન્ટર્સ અને સાથે જ ફાર્મા કાઉન્ટર્સમાં થોડુંક ઉપરના લેવલથી પ્રેશર વધતું જોવા મળશે? Oh yes, and મારા હિસાબે I think these counters have always displayed over the last few months kind of pressure that is expected or emanated to come through
ઓન ટુ કાઉન્ટ્સ. એક આઈ થિંક જે પ્રાઇસિંગ પ્રેશર્સ રહેશે ઇન્ડસ્ટ્રી માટે, જનરલી આઈટી માટે ફ્રોમ ડિસ્ક્રિશનરી સાઇડ ઓફ ધેર બિઝનેસ, અને કન્ઝ્યુમર્સ જ્યારે બજેટ ફર્મ અપ કરશે. ફોર ફાર્મા ઇઝ ગોઈંગ ટુ બી મોર ઓન ટર્મ્સ ઓફ ધ રેગ્યુલેટરી પ્રેશર્સ ઇન ટર્મ્સ ઓફ રિપીલમેન્ટ ઓફ ઓબામા કેર. And the common factor that is probably going to plague both these industries going forward is also going to be what proportion the border tax comes through and in what areas of operation. So ક્યાં ના ક્યાં I think એ બંને વસ્તુ I think act as an overhang for these stocks, and ક્યાં ના ક્યાં I think an appreciating rupee also takes some sheen out in terms of their earnings, કારણ કે part of their earnings is dollar denominated pharma companies માટે અને IT companies માટે, which is largely US backed revenues. So ક્યાં ના ક્યાં I think there is going to be a bit of an overhang on these stocks. So for these sectors I think I remain extremely stock specific. મારી હિસાબે I think એક bottom up approach કરવા માટે બહુ જરૂરી છે, અને જેવી રીતે I think even on the pharma side the FDA concerns are coming up or resolutions are still going to take time for plants re-inspected and probably 483s issued. મારી હિસાબે I think one really needs to be extremely choosy and cherry pick the right stock, IT હોય or pharma હોય. ઓકે, તો આ એક પસંદીદા સ્ટોક બની રહ્યા છે ફાર્મામાંથી. બીજી તરફ એક જ્યુબિલન્ટ લાઈફનું કાઉન્ટર જોઈએ આજના દિવસમાં. અહીંયા આપણને ઓલમોસ્ટ એક 9% મજબૂતી દેખાઈ રહી છે, અને 10 દિવસના એવરેજની સરખામણીએ જોઈએ 6 ગણા વોલ્યુમ બનતા દેખાઈ રહ્યા છે. અહીંયા વિશ્વેશ શું ટ્રેડ કોલ આપશો? See, I think relative to the market, stock એ ઘણા લાંબા સમયથી અંડરપરફોર્મ કર્યું હતું. ઓલમોસ્ટ જાન્યુઆરીથી સ્ટોક વોઝ નોટ એબલ ટુ ગો અબોવ 750, અને આજે જ્યારે એ મૂવ થયો છે ઇટ વોઝ વેરી ઓબ્વિયસ ધ કાઇન્ડ ઓફ મૂવ વોટ વી આર સીંગ. હેન્સ ફોર્થ સ્ટોક શુડ નોટ કમ બિલો 750, અને અપસાઇડમાં મારા ખ્યાલથી તમે ઘણા ઊંચા લેવલ જોઈ શકો છો. સો વી કેન બાય એટ અ કરંટ લેવલ વિથ સ્ટોપ લોસ બિલો 750. તો સ્લાઇટલી મોટો સ્ટોપ લોસ છે બિકોઝ કરંટ માર્કેટ પ્રાઇસ અરાઉન્ડ 815 છે, બટ અપસાઇડમાં મારા ખ્યાલથી 1100 સુધી લેવલ દેખાઈ શકે છે, because compared to the other pharma companies this stock looks like a immune from a any volatility, અને જેવી રીતે સ્ટ્રક્ચર છે અને સ્ટોકના અંદર ક્લીન મૂવ છે, I think it is getting the kind of a valuation PE multiples which other pharma companies may not be able to get. So મારું એવું માનવું છે કરંટ લેવલ પર ડેફિનેટલી બાય થઈ શકે છે, અપસાઇડમાં 1200 સુધીના લેવલ દેખાઈ શકે છે. ઓકે, તો જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આ કાઉન્ટર ખાસ કરીને થોડા ગેઇન્સ બતાવી શકે છે. સાથે જ્યુબિલન્ટ લાઈફ સાયન્સ આ કાઉન્ટરમાં પણ આપણને લગભગ 9% સુધીના ગેઇન્સ અત્યારે બનતા દેખાઈ રહ્યા છે કરંટ લેવલ્સથી, અને સાથે જ વોલ્યુમ્સ ઉપર બી તમે નજર કરો લગભગ 5.5 ગણા વોલ્યુમ્સ સાથે અહીંયા કારોબાર થતો જોવા મળી રહ્યો છે. મહેરેશજી, તમે સ્ટોકને ટ્રેક કરો છો? નહીં દેવાંશી, અનફોર્ચ્યુનેટલી હું સ્ટોકને ટ્રેક કરતો નથી. ઓકે, વિશ્વેશજી, કોઈ ટેકનિકલ કોલ બનશે જ્યુબિલન્ટ લાઈફ સાયન્સ પર? મારા ખ્યાલથી અત્યારે આપણે જ્યુબિલન્ટનું જ કાઉન્ટર ડિસ્કસ કર્યું, વોટ વી આર એડવાઇઝિંગ ઇઝ ટુ બાય એટ અ કરંટ લેવલ, અને અપસાઇડમાં વી આર લુકિંગ ફોર 1000 and 1200 સોર્ટ ઓફ અ ટાર્ગેટ. સ્ટોપ લોસ 750 નો રાખવાની સલાહ છે. બિલકુલ, માફ કરજો. તો એથી જોઈ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આજના દિવસમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઓવરઓલ આપણને લગભગ 9% સુધીના ગેઇન્સ અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. અને સિવાય આજના દિવસમાં આપણે જોયું કે જેટલા પણ ફર્ટિલાઇઝર કાઉન્ટર્સ છે ત્યાં પણ આપણને એક સારી એવી તેજી બનતી જોવા મળી રહી છે. મેરેશજી, ફર્ટિલાઇઝર કાઉન્ટર્સમાં હજુ પણ લાગે છે કે અપમૂવ દેખાઈ શકે? Selectively, yes. મારા હિસાબે I think જેવી રીતે I think price movements થઈ રહી છે, I think realizations have come down companies માટે across product lines, DAP હોય, MAP હોય or urea, but ક્યાં ના ક્યાં I think this has got compensated with fall in raw material prices as well. તો જે farm kit prices ઉપર આપણે એક decline જોવા મળેલું, I think that has got offsetted with decline in raw material prices. બીજી વસ્તુ I think તમે જો જે inventory હતી on a year on year basis, 9 months ending at 517 compared to 9 months ending at 516, I think those levels have come down pretty sharply. So yeah, I think it's a very beneficial impact in terms of fertilizer companies pushing through their inventory in the coming few quarters. ત્રીજી વસ્તુ I think in terms of the core announcements made in the budget, અને જેવી રીતે આપણે એક વાત પણ સાંભળતા હતા around DBT allowed or expected to come through for fertilizer companies, I think that's going to be a huge push through in terms of earnings growth. And fourth, largely I think with fall in gas prices, I think I think the offsetting effect of demonetization of extended credit period extended to farmers, and again I think to the retailers and distributors. I think with remonetization, I think this entire piece is coming together as well. So મારા હિસાબે I think if one is really looking at fertilizer company stock specific approach રાખશો, Chambal is something that I've liked, but decline ઉપર I think in a staggered way over the next few months.
ઓકે સાથે જ મયુરેશ, જે રીતના અલગ અલગ બ્રોકરેજ હાઉસે માર્કેટના જે મોમેન્ટમ ઉપર અને જે રાજ્યસભાની અંદર સરકારના બહુમત અંગેના જે સ્ટેટમેન્ટ આપ્યા છે એના આપ કેવી રીતના જોવો છો? જે બુલિશ વ્યૂ અને જે એક કોશિયસ વ્યૂ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે એના આપ કેવી રીતના જોવો છો? Balancing factor જોવું પડશે વિક્રમભાઈ. મારા હિસાબે I think with the strong mandate coming through UP elections, I think Rajya Sabha numbers over the next few quarters will come through, and that gives the inherent strength BJP ne to push through the existing bills that it has got, which were probably under dispute or not getting cleared, to go through effectively. બીજી વસ્તુ I think they're in a much better position to pursue economic agenda reforms on a fast track basis. And the third important aspect for the markets is that the political stability is largely what the markets believe has been achieved, and that will also give way for the economic stability to take place. And the government has already done steps. But I think earnings have probably lagged behind. So Canada in the last 2.5-3 years, earnings recovery ni je apne apeksha karta tha, that has probably not come through. And even for this year, because of demonetization and remonetization, the earnings growth will not come through. Now the expectation is that earnings recovery will probably start happening in Q2, Q3 of this financial year. And if that starts happening, I think the markets can re-rate themselves. At the current juncture, forward earnings upar, I think if one really takes a call and expects the earnings to grow anywhere between 14-15%, the market is currently trading at 19.5 times, which by no means is cheap. So fundamentally, I think the re-rating in the markets will only happen if the earnings re-rating happens. The earnings re-rating are expected to take place in Q2, Q3. So there is quite a bit of a time lag from now till Q2, Q3. So till that point of time, I think it's sentiments and liquidity push through both from mutual fund and the insurance business domestically. And largely again, I think foreign institutional investors or FPIs are probably viewing India as a hot destination in terms of return on equity or return on investment. So I think the flows can resume over the next few weeks as well. And that flows will also determine the trend in the Indian equity markets. Bonds are not giving returns, Vikram, at this point of time. And I think jetla compounded returns equities out on a 1 year basis plus, it's tax free. So I think most instruments in the markets are probably not well equipped to give that type of returns. So I think the flows will continue domestically into the market. FPI flows will start coming through because India probably looks better placed compared to other emerging economies in the world at this point of time. And I think if the market's correct because of valuations, because they are looking expensive, as I rightly said ahead, I think that 5-6% correction should be taken as a buying opportunity. So I think the general theme is the government is doing all its best. I think markets are in the best position, and equity as an asset class can give much superior returns over the next 2 years. So I remain positive on Indian equity markets. ઓકે, તો અહીંયાથી કોઈ પણ ઘટાડા આવે તો નિફ્ટી પર ખરીદારી કરવાની સલાહ કરંટ લેવલ્સથી બનતી જોવા મળી રહી છે. ઘટાડો હોય ત્યારબાદ ખરીદારી કરવાની સલાહ બનતી દેખાય છે. અને સાથે જ એક નાનકડો વિરામ બાદ બીજા કાઉન્ટર્સ પર કરીશું ચર્ચા. વેલકમ બેક. અને નિફ્ટી 9000 ની ઉપર અત્યારે આપણે સતત કારોબાર કરતી દેખાય અને 9090 ની નજીક અત્યારે આપણે કારોબાર જોઈ રહ્યા છે. એક સારી એવી મજબૂત મોમેન્ટમ આજના દિવસમાં આપણે ઇલેક્શનના પરિણામો પછી આવતા જોઈએ છે, જેમાં આપણે આજે જોઈએ આઈસીઆઈસીઆઈ બેંક સૌથી મોટી લીડમાં દેખાયો 6.25% મજબૂતી સાથે. એ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર, એલએનટી, એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી લિમિટેડ જેવા કાઉન્ટર સૌથી વધારે ગેઇનર રહ્યા છે. પણ કોલ ઇન્ડિયા એક્સ ડિવિડન્ડ થવાના પગલે અહીંયા ડાઉન સાઇડ રહી છે. આ ઉપરાંત આઈડિયા સેલ્યુલર, ભારતી એરટેલ અને એક્સિસ બેંક જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણે 1 થી લઈને 1.5% સુધીનો ઘટાડો જોયો છે. વિશેષ ખાસ કરીને જોઈએ માર્કેટના આટલા સ્ટ્રોંગ મોમેન્ટમના અંદર પણ આપણે ટેલિકોમ સ્પેસમાંથી આઈડિયા અને ભારતી એરટેલ બંનેના ફ્રન્ટ ઉપરથી વેચવાલી તરફનો કારોબાર જોઈ રહ્યા છે. આઈડિયાના વોડાફોનના મર્જરના સમાચાર સાથે આપણા સ્ટોક એક શાનદાર મજબૂતીમાં આવતા જોયો, પણ પછી આપણે જોયો તો આખા 1 મહિના દરમિયાન આપણને આ સ્ટોક કન્ટિન્યુઅસ એક ડાઉન ટ્રેન્ડમાં જ દેખાયો છે. આજનો પણ દિવસ ઘટાડા તરફી જ દેખાય છે. શું લાગે છે ભારતી એરટેલ કે પછી આઈડિયાની અંદર અત્યારે કોઈ શોર્ટ કોલ ઇનિશિયેટ કરવો જોઈએ?
સી મને નથી લાગતું કે આ માર્કેટના અંદર તમે સિલેક્ટિવ શોર્ટિંગ બી વર્ક કરશે બિકોઝ તમે જોશો તો કરંટ લેવલ પર ટેલિકોમ ભલે નથી ચાલી રહ્યું બટ તમે માર્કેટને થોડો ટાઈમ આપશો તો બાય એન્ડ લાર્જ ટેલિકોમ હેઝ ઓલ્સો ડન ડિસેન્ટ ઇન અ રિસન્ટ ટાઈમ. તો મારું એવું માનવું છે કરંટ લેવલ પર શોર્ટ તો ડેફિનેટલી ના કરાય. ઇનફેક્ટ વોટ વી આર એડવાઇઝિંગ ટુ મોસ્ટ ઓફ અવર પીપલ ઇઝ દેટ કે ટેલિકોમના અંદર આઈડિયા જો નીચેના લેવલ પર મળે તેમાં ખરીદી કરી શકાય છે. સમવેર આ જે મર્જરની વાત છે દેટ હેઝ ટેકન very nice up move અને મારા ખ્યાલથી લોઅર લેવલ પર બાઇંગ પણ દેખાય છે. સો લેવલ ઓફ અરાઉન્ડ 100 આઈડિયામાં વી આર વેરી બુલિશ એન્ડ વી વુડ લુક ફોર બાઇંગ ધી આઈડિયા. સો વી વુડ નોટ એડવાઇઝ કે ટેલિકોમ કાઉન્ટર્સ અત્યારે ગિવન ધ કાઇન્ડ ઓફ માર્કેટ ઇટ ઇઝ શોર્ટ કરવું જોઈએ. હા, જો માર્કેટમાં થોડું વીકનેસ દેખાય તો પછી વી મે કન્સિડર ઇટ બટ એટ ધીસ કરંટ લેવલ વી મે નોટ એડવાઇઝ ઇટ. ઓકે, તો કરંટ લેવલ્સથી હજુ આઈડિયા સેલરમાં આપણને લોંગ ટર્મ પર થોડા ગેન્સ બનતા જોવા મળી શકે છે પણ હાલમાં શોર્ટ કરવાની સલાહ ઓવરઓલ ટેલિકોમ સ્પેસ પર આપતી નથી દેખાઈ રહી. એના સાથે જ અહીંયાથી આપણે જે રીતના ભારત ફિનાન્શિયલ ઇન્ક્લુઝનના કાઉન્ટરમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે ઓલમોસ્ટ 2% સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે આ કાઉન્ટર પર. વિશેષ સપોર્ટ શું દેખાઈ રહ્યો છે આ કાઉન્ટર પર? શું ફરી એકવાર એક રિકવરી થવાની આશા બનેલી છે કે પછી ફરી એકવાર આપણને જે કરેક્શન છે તે આગળ વધતું દેખાઈ શકે? See, I think more or less all the NBFCs na under the Bharat Financial was among the stock which has surprised people by having a V-shaped recovery from the level of almost of 500 to 800. So in a very shorter term, what we feel कि 870 would not scale higher and નીચે આપણે ફરીથી એકવાર 750 ના લેવલ જોઈ શકીએ છીએ. So this could be the one stock which we may consider too short if there is a weakness in the market. But given the kind of a momentum we would want to be on a buy side. So તમારો આન્સર આપવા માટે કરંટ લેવલ સપોર્ટ ફોર ધ ભારત ફિનાન્શિયલ ઇઝ વે ડાઉન અરાઉન્ડ 750 જે મને લાગે છે કે એકવાર ટેસ્ટ થઈ શકે છે. ઓકે, ડાઉન સાઇડનું લેવલ એક વખત હજુ અહીંયા ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં એક ટેસ્ટ થતું દેખાઈ શકે તેમ છે. ઇન્ડેક્સ બારના કેટલાક કાઉન્ટર્સ આજે આપણે જ્યાં આપણે ચર્ચા કરી એમાં એક સૌથી વધારે સારું મહત્વનું મોમેન્ટમ જે છે તે આજે આપણે એક રિલાયન્સ કેપિટલમાં પણ બિલ્ટઅપ થતું જોઈ રહ્યા છે. 550 ની ઉપર આ સ્ટોક આજે ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે અને એનબીએફસી સ્પેસની અંદર જે મોમેન્ટમ છે એની સરખામણી આપણે અત્યારે આપણને ખાસ કરીને આ એક કેપિટલ કંપનીની અંદર જે રીતના ટ્રેન્ડ દેખાઈ રહ્યા છે શું ધ્યાન રાખવું જોઈએ મયુરેશ? અત્યારે રિલાયન્સ કેપિટલની અંદર ખરીદદારી કરવી જોઈએ? Largely, I think management change na pagle, I think you probably have seen some amount of action happening on that stock, and I have always maintained, I think, at the current juncture, as I'm looking at things in an earnings perspective, I think if really one wants to hold on to a stock, ADAC group ma, Reliance Capital જ હશે કારણ કે I think જે business lines છે they are growing at a very reasonable and decent pace અને જે પણ I think business lines માં છે asset management હોય, life insurance હોય, consumer durable financing and the scope of entering into home financing, I think all these businesses have a very decent scope going forward, both in terms of the trajectory, in terms of penetration for a lot of the customers and જેવી રીતે I think penetration વધશે મારા હિસાબે I think the earnings will improve because the fixed cost absorption has already taken place. I think the OPEX is something that the management can take care of. So I think a call લેવું જ હોય within the ADAC pack. I think Reliance Capital is something that I've always liked. I'll continue to do so. ઓકે, રિલાયન્સ કેપિટલ હજુ પણ એટલો જ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. સાથે જ મયુરેશ અહીંયાથી જે બેઝ મેટલના કાઉન્ટર્સ છે ત્યાં આપણને કોઈ ગેઇન્સ બનતા નથી જોવા મળ્યા. ઇનફેક્ટ એનએમડીસી જેવા કાઉન્ટર્સ છે જે આપણને દબાણ વધતો જોવા મળી રહ્યો છે આજના દિવસમાં. વેદાંતા પર થોડોક પોઝિટિવ કોલ્સ હતા આજે બ્રોકરેજ હાઉસ તરફથી પણ ઓવરઓલ તમને બેઝ મેટલ્સમાંથી કોઈ ગમી રહ્યો છે કાઉન્ટર? Largely, I think action જોવી પડશે in terms of how LME pricing happens and a commodity space માં દેવાંશી I think the problem inherently has always been how the pricing moves and જેવી રીતે pricing move થશે in terms of demand supply dynamics specifically emanating from China and what happens on the LME side of things both inventory and pricing લઈને મારી હિસાબે I think the stocks react in a very sharp manner related to the same. બીજી વસ્તુ I think the inherent recovery of these stocks hinge એના ઉપર જ કરશે કે actual demand recovery કેટલી છે and that again will be testimony in the Q4 numbers. So I think if the demand recovery is really genuinely strong both domestically and globally, મારા હિસાબે I think the LME pricing volatility can probably be construed to be a blip. I think commodity cycle had gone through a huge upswing last year. મારા હિસાબે I think stocks are taking a little bit of a breather and I think these variables will always play truant in terms of how stock pricing
will take place either on the higher side or the lower side. So જેવી રીતે I think commodity prices move higher because of supply constraints, I think the stock prices move higher and vice versa. So ક્યાં ના ક્યાં I think I will be very very selective, but at this point of time I think I will wait out for Q4 numbers and then take a call on the sector. ઓકે, સાથે બીજી તરફ આજે આપણે મિડ સાઇઝના કાઉન્ટરમાં બીજો એક સ્ટોક જોઈએ કે જ્યાંથી આપણે આજે એક સારી મોમેન્ટમ બિલ્ડઅપ થતી જોઈ રહ્યા છે. એમાં કોર્પોરેટ ગ્રુપ્સ પાવરનું કાઉન્ટર છે, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ છે, જ્યાંથી આપણે આ એક સારી મોમેન્ટ જોઈ રહ્યા છે. આ ઉપરાંત અહીંયા ટાયર સ્ટોક આજે જે રીતનો એક બઝ ક્રિએટ કરતા દેખાઈ રહ્યા છે. વિશ્વેશ ખાસ કરીને અપોલો ટાયર્સ એમાં આપણને એક મેજર લીડમાં દેખાઈ રહ્યું છે, જે આજે 50 દિવસના મૂવિંગ એવરેજ પરનું બ્રેકઆઉટ પણ છે. શું ધ્યાન રાખવું બને અત્યારે ટાયર સ્પેસની અંદર આપણે સીઆઈની અંદર એક મોમેન્ટમ પોઝિટિવ જોઈ રહ્યા છો, તો અપોલો ટાયર્સ ઉપર અત્યારે વ્યૂ શું રાખી શકાય? See, I think Bajaj tire companies looks very much promising, but the way C8 નું structure હતું, it was more appealing, and that is the reason we were recommending it to buy. But મારું માનવું છે કે if we have to choose something in the tire space, we would like to go with the C8. But in a very shorter term, Apollo tire નું જે એક resistance છે, that is somewhere around 190, and that is again a 4 rupees higher from the current level, and that is why અમને એમ લાગે છે કે C8 was a better pick. So 190 ના ઉપર જો જાય છે Apollo, then we can see a 203 સુધીનો મૂવ. But અત્યારે હાલની તકે we can only anticipate કે એ 190 ના ઉપર જશે. તો from that point of view, if 190 cross કરે તો 185 ના સ્ટોપ લોસ થી બાય કરવું જોઈએ. અપસાઇડમાં 203 સુધીના અપોલો ટાયરમાં ટાર્ગેટ રહી શકે છે. ઓકે, તો હાલમાં અપોલો ટાયર પર આ કાઉન્ટર પર સલાહબંધી જોવા મળી રહી છે. આજના દિવસમાં ઓવરઓલ ટાયર કાઉન્ટર્સ જેના આપણે ચર્ચા કરી, ખાસ કરીને ગેઇન્સ કરતા દેખાય છે. એક સારા ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ પણ અહીંયા થતા જોવા મળી રહ્યા હતા. તો આજના દિવસમાં ફક્ત મેટલ સેક્ટર હતા જે સ્લાઇટલી લોઅર લેવલ્સની આસપાસ હતા. એના સિવાય ઓવરઓલ જેટલા બધી સેક્ટર્સ છે તે આપણને ગેઇન થતા જોવા મળી રહ્યા છે ઇન્ડાઇસીસ પર, અને સાથે જ બેન્કિંગ સેક્ટર જે છે તે ખાસ કરીને આપણને એક સારા ગેઇન્સ બતાવી ચૂક્યો હતો. વિશ્વેશ, જે અહીંયાથી આપણે જોઈ રહ્યા છે અત્યારે કાવેરી સીડ્સમાં ફરી એકવાર થોડુંક મોમેન્ટમ બિલ્ડઅપ થતો જોવા મળી રહ્યો છે. ઓરેકલ ફિનાન્શિયલમાં પણ આપણને અત્યારે જોઈ રહ્યા છે સ્લાઇટલી મોમેન્ટમ બિલ્ડઅપ થતો જોવા મળી રહ્યો છે. આ બંને કાઉન્ટર્સ એક્સપેક્ટેડ છે ફરી એકવાર રિકવરી બતાવે? આઈ એમ અફ્રેડ કાવેરી સીડ્સ એક બહુ લેગાર્ડ રહ્યું છે અને રિસન્ટ ટાઈમમાં એ નથી પરફોર્મ કર્યું, બિકોઝ એનું તમે બહુ લોંગ ટર્મ થોડું જોશો તો 1040 વિચ ઇઝ સમવેર અરાઉન્ડ 2015ના હાઈઝ હતું, અને ત્યાંથી ઇટ હેઝ કમ ડાઉન ઓલ ધ વે ટુ 325, અને રિસન્ટ જે રાઇઝ છે દેટ ઇઝ લેંગ્વિશિંગ અરાઉન્ડ 525 ઓડ લેવલ. તો મને નથી લાગતું સ્ટોકના અંદર ઘણી બધી અપસાઇડ હોઈ શકે છે. તો 550 ઇઝ વોટ વી કુડ લુક મેક્સિમમ ઓન ધ કાવેરી સીડ. સો દેટ ઇઝ ધ રીઝન વી વુડ advise to avoid કાવેરી સીડ્સ. બીજું જે કાઉન્ટર કીધું OFSS ઓરેકલ ફાઇનાન્સ, મારું માનવું છે કે એ સ્ટોક રિલેટિવલી માર્કેટ કરતાં થોડો સ્ટ્રોંગ છે, બટ 4100 એક બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે અને એ ફરીથી એકવાર ટેસ્ટ થઈ શકે છે. એના ઉપર વી કેન એક્સપેક્ટ 4300 રોડ, બટ રનઅપ બહુ શાર્પ થઈ ગયું છે. ફ્રોમ અ ડિસેમ્બર ઇટ ઇઝ ઓલમોસ્ટ 1000 rupees up, which is a 30% rise in a quick time. So મને એમ લાગે છે કે એક થોડું consolidation would be better for the stock. So only above 4100 we would consider it buying. કાં તો પછી નીચેમાં 3800 કા 3700 સુધીનો ડિપ આવે તો. ઓકે, તો હવે એકાદ મિનિટ જેટલો સમય બાકી છે બજાર બંધ થવાને. 9070 ની ઉપર આપણે અહીંયા ક્લોઝિંગ આપીએ તેવી શક્યતા દેખાઈ રહી છે. 150 પોઈન્ટની મજબૂતી અત્યારે નિફ્ટીમાં અને પૂણા 500 પોઈન્ટની મજબૂતી આપણે જોઈએ તો સેન્સેક્સમાં આવતી દેખાઈ રહી છે. સાથે જ આપણે ટ્રેડિંગ આજના દિવસનું જોઈએ તો જે રીતના એક મોમેન્ટમ અને જે રીતની એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બિલ્ડઅપ થતું દેખાયું છે, સાથે જ આપણે જોઈએ તો બ્રોકરેજ હાઉસ તરફથી જે પોઝિટિવ વ્યૂ બનતા દેખાય છે. તો આજના દિવસમાં આપણને જે FISના આંકડા આવતા દેખાય છે એના ઉપર ખાસ નજર રહેવી જોઈએ. પ્લસ બીજું ફેક્ટર આપણે જોઈએ તો અહીંયા આપણને જે જોવા મળી રહ્યું છે કે હવે FOMCની બેઠકની અંદર એમનું સ્ટાન્સ શું રહેશે. વ્યાજદરમાં વૃદ્ધિ તો ઓલરેડી માર્કેટે પ્રાઇસ્ડ ઇન કરી લીધી છે, પણ આગામી વ્યાજ દરમાં વૃદ્ધિ કેટલી વખત કરવામાં આવશે, ઇકોનોમી સ્ટેન્ડ શું બની રહ્યું છે, એ ખાસ આપણને મહત્વનું રહેશે. અને સાથે અહીંયા આપણે જોઈએ તો આજના દિવસની અંદર કરન્સીના ફ્રન્ટ ઉપરથી પણ માર્કેટને સપોર્ટ મળતો દેખાયો છે. શાર્પ મોમેન્ટમ આજે આપણે જોયું છે અને એક વર્ષની ઉચ્ચતમ સપાટીએ રૂપિયાને આવતા જોયો છે. તો એ પછી હવે મોમેન્ટમ અહીંયા હજુ પણ ઇમર્જિંગ માર્કેટ્સ તરીકે ભારતનું એક ખાસી મજબૂતી તરફનું જ દેખાઈ રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક્શનમાં ICICI બેંક મેજર લીડર રહ્યો છે, તો કોલ ઇન્ડિયા આપણને એક મેજર લૂઝર દેખાયો છે. પણ ટ્રેન્ડિંગ લાઇન અત્યારે જે રીતની બનતી દેખાઈ રહી છે માર્કેટની, એ હજુ પણ તેજી તરફની છે. હજુ 1-2 દિવસ અહીંયા મજબૂતી તરફ આપણને આગળ વધતા દેખાય અને
9,200 ની આસપાસના સ્તર આપણને ઇન્ડેક્સમાં આવતા દેખાઈ શકે તેમ છે, એવું અત્યારે ડેરિવેટિવ ડેટા ઉપરથી આપણને સજેશન મળી રહ્યું છે અને આપણા નિષ્ણાતો પણ આ મુદ્દા ઉપર મત માની રહ્યા છે કે અત્યારે મોમેન્ટમ શોર્ટ ટર્મનું પોઝિટિવ રહેશે. બજાર બંધ થઈ ચૂક્યા છે 9,074 સ્તર ઉપર. અત્યારે આપણે જોઈએ તો નિફ્ટી ક્લોઝ થતું દેખાય એક્ઝેક્ટ 140 પોઈન્ટ, સેન્સેક્સ એક્ઝેક્ટ 500 પોઈન્ટના એટલે કે 475 પોઈન્ટના વધારા સાથે આપણને ક્લોઝ થયું છે. 1.5% મજબૂતી બંને ઇન્ડાઇસીસમાં. મિડ કેપ 1.25%, જ્યારે સ્મોલ કેપની અંદર પણ ઓલમોસ્ટ 1.25% સુધીની તેજી રહી. બેંક નિફ્ટી 1.5%થી વધુની મજબૂતી સાથે આપણને ક્લોઝ થતી જોવા મળી છે. માર્કેટ બ્રેન્ડ દિવસ દરમિયાન એક્સ્ટ્રીમ પોઝિટિવ રહી, પણ છેલ્લા કલાકોની અંદર આપણે જોઈએ તો થોડું પ્રોફિટ ટેકિંગ દેખાયું, એટલે કે 600 શેર્સની અંદર વેચવાલી રહી, તેની સામે 1072 શેર્સ એવા રહ્યા કે જ્યાં આપણે ખરીદદારી તરફનો કારોબાર જોયો હતો. વિશેષ ફરીથી એક વખત ડેરિવેટિવ્સ ડેટાની અંદર 9,000નું સ્તર અને 9,300ના સ્તર ઉપર આપણે રાઇટિંગ જોયું, પરંતુ એની સરખામણી આપણે જોઈએ તો પુટ ઉપર આપણને એક સારા એવા 9,000ના પોઝિશન્સ બિલ્ટઅપ થતા દેખાયા છે. ઇમિડિયેટ ટર્મ માટે થઈને આપ શું જોવો છો? ઇન્ડેક્સ કયા લેવલની રેન્જમાં હવે પ્લે થતું દેખાશે? See, I think we have entered into a newer range. Earlier, તમે જોશો તો we were trading above 8,500 અને 87 નવો બેઝ બન્યો તો 87, 89 હતું. I think with this today's gap and just the gap sustains, we should more or less maintain above 9,000. So I think away now we have entered into 8,900, 9,200 sort of a level, and કદાચ I would be bold enough to say that 9,000, 9,300 level also, because આજના દિવસમાં જેવી રીતે 21 lakh shares has added into 9,100 put, that clearly indicates કે આજે બજારમાં people were covering their position on the call writing side and they were adding the put. So and with the implied volatility slice થઈ છે, મને લાગે છે current level પર we may see a gradual period of a low volatility and a market would continue to head higher towards 9,300 to start with, and even more higher, because valuations and earnings would be the caveat which we may have to deal with, and probably we may have to live a life કે જે આપણે higher valuation સાથે market થોડા સમય માટે ટ્રેડ થાય. So મારું એવું માનવું છે, I think 8,900, 92, 9,300 sort of a range we have entered in a lower base to start with this 9,000 for the current series at least. ઓકે, તો હજુ પણ આપણને ગેઇન્સ એટલા જ હતા જોવા મળી રહ્યા છે. જે રીતના આપણે જોયું કે આજના દિવસમાં 9,200ના કોલ્સ પર પણ ખાસો એક બાઇંગ આફ્ટર જોવા મળી રહ્યો છે, અને પ્રીમિયમ્સ ખાસ કરીને આજે ઓવરઓલ કોલ સાઇઝ પર વધતા જોવા મળી રહ્યા હતા. સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. વિશેષથી કોઈ ડિસ્ક્લોઝર તમારા? જેટલા પણ સ્ટોક ડિસ્કસ કરીએ પણ મારી કે મારા ફેમિલી મેમ્બરની કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ એઝ અ મેમ્બર બ્રોકર વી એડવાઇઝ સેમ વ્યૂ ઓન અ લોટ ઓફ સ્ટોક્સ ટુ લોટ ઓફ અવર ક્લાયન્ટ્સ, અને ઇટ મે હેપન કે દે મે હેવ અ પોઝિશન ઓન ધ સમ ઓફ ધેમ. મેરેશ? દેવાંશી, મારા હિસાબે આઈ ડુ નોટ હેવ એની પર્સનલ હોલ્ડિંગ્સ ઇન એની ઓફ ધ સ્ટોક ડિસ્કસ્ડ, પણ લાર્જલી આઈ થિંક આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યું હશે, અને મારા હિસાબે આઈ થિંક વી માઇટ ઓલ્સો બી હોલ્ડિંગ પોઝિશન્સ ઓન બિહાફ ઓફ અવર ક્લાયન્ટ્સ એન્ડ અવર ક્લાયન્ટ્સ. ઓકે, ઘણો આભાર મયુરેશ અને વિશ્વેશ આપનો અહીંયા સમય ફાળ્યો અમારી સાથે જોડાવા માટેના સમગ્ર ચર્ચા માટે. તો હાલ હવે મને દેવાંશીને આપજો રજા. આગળ આપના માટે લઈને આવીશું આજની ભાવ કોપી. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર. નમસ્કાર.